થિયરમ 6.3 જોવાના છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું સ્ટેટમેન્ટ બરાબર સમજીએ અને પછી આકૃતિ દોરશું. ઓકે, સો સ્ટેટમેન્ટ આ રીતે છે કે જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતયુગ્મ કોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે તેમ સાબિત કરવાનું છે. ઓકે, તો બંને રેખાઓ કેવી પરસ્પર સમાંતર છે તેવું આપણે સાબિત કરશું. ઓકે, હવે આ તો શું થયો? કન્વર્સ થિયરમ થયો. આપણે 6.2 થિયરમ જોયો, એને શું થયું? પ્રતિપ્રમેય. કન્વર્સ થિયરમ તો આગળ શું હતું કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને એવી રીતે છેદે કે અંતયુગ્મ કોણની એક જોડ કેવી થાય? સમાન થાય. એવું આપણે સાબિત કરેલું. અહીં ઊંધું આપ્યું છે કે જો એક છેદિકા બે રેખાઓને, જોયું સમાંતર શબ્દ નથી, બરાબર ને, કે જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતયુગ્મ કોણની એક જોડ કેવી હોય? સમાન હોય. તો સાબિત કરો કે બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. ઓકે, એટલે આ શું થયો? કન્વર્સ થિયરમ. એટલે તમે 6.2 જે છોકરાઓએ બરાબર, એટલે કે જે વિદ્યાર્થીઓએ બરાબર જોયો હશે તેને આ થિયરમ એકદમ પરફેક્ટ આવડી જશે. ઓકે, એટલે 6.2 ના જોયો હોય તો એ પહેલા જોઈ લેવું અને પછી જ આ થિયરમ તમારે કરવું. ચાલો આપણે આકૃતિ દોરશું. તો આકૃતિ આ રીતે આવશે કે બે શું લેવાની? આપણે રેખાઓ લઈશું અને આ રીતે. ઓકે, જરાક આપણે એને નીચેથી દોરીએ. બે રેખાઓ અને તેની શું દોરશું આપણે? છેદિકા. 4 એની શું દોરશું આપણે? છેદિકા. ઓકે, ચાલો હવે આપણે નામ આપી દઈશું. તો બે રેખાઓ આગળના થિયરમની જેમ જ નામ આપશું એટલે આપણે ઇઝી ગોઈંગ ખૂણાઓ યાદ રાખી શકીએ. ચાલો AB અને શું લીધી? CD. ઓકે, ચાલો અને છેદિકા શું લઈશું આપણે? PS. છેદિકા શું લેવાની આપણે? PS. ચાલો અને છેદિકા જ્યાં આગળ આ બે રેખાઓને છેદશે ત્યાં આગળ નામ શું આપેલું આપણે? Q અને શું નામ આપેલું આપણે? R. ઓકે, ચાલો એટલે આ શું થઈ? આપણી આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ? ના, હજુ કંઈ બાકી છે. તો શું બાકી છે? અંતયુગ્મ કોણની એક જોડ કેવી આપી છે આપણને? સમાન આપી છે. કેવી આપી છે? સમાન. ઓકે, તો એ સમાન આપણે અહીં બતાવવું પડશે. તો અંતયુગ્મ કોણની આપણે બે જોડ આગળ સાબિત કરેલી તે કઈ હતી? તો ખૂણો AQR ઇક્વલ ટુ શું? ખૂણો QRD Z. ઓકે, અને બીજી જોડ આપણે શું સાબિત કરેલી? ખૂણો BQR ઇક્વલ ટુ ખૂણો QRC. ઓકે, એટલે આપણે કોઈ એક જોડ લઈને શું કરશું? પ્રમેયની સાબિતી આપશું. તો હું અહીં જમણી બાજુની જોડ લઈશ એટલે અંતયુગ્મ કોણ આપણે આ બે લઈશું. ઓકે, ખૂણો BQR અને ખૂણો QRC. ચાલો આટલું આપણી આકૃતિ શું થઈ ગઈ? કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, ચાલો અને જરાક આપણે નામ ઉપરથી આપી દે. અહીં આગળ નામ આપણે જોઈએ તો Qને હું આ બાજુ લખી દઉં. ઓકે, ચાલો હવે જરા આકૃતિ વ્યવસ્થિત કરી દઈએ. ચાલો એક જોડ સમાન લઈ લીધી. હવે આપણે પક્ષ લખવાનું છે એકદમ ઇઝી રીતે જ, બરાબર? જે આપણે દોર્યું તે બધું સમાન લખી દેવાનું. પક્ષમાં લખવાનું સૌથી પહેલા પક્ષ. ઓકે, હવે થિયરમ લખવાની ટેવ રાખવાની આ રીતે જ કે પક્ષ સાધ્ય અને શું આવે? સાબિતી આવવાના જ. તો પક્ષમાં લખવાનું બે રેખાઓ કઈ? AB અને CD
બે રેખાઓ AB અને CD ની છેદિકા PSA AB અને CD ને અનુક્રમે Q અને R માં છેદે છે. અનુક્રમે Q અને R માં છેદે છે. આ શું થયું આપણો પક્ષ. જે દોર્યું તે લખવાનું કે બે રેખા એટલે કે રેખા AB અને CD ની છેદિકા PSA AB અને CD ને અનુક્રમે Q અને R માં છેદે છે. ઓકે, ચાલો હવે આપણે સ્વાધ્યાયમાં લખશું જે સાબિત કરવાનું હોય તે. પક્ષ આપણે આ રીતે પણ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે છેદિકા PSA બે રેખાઓ AB અને CD ને અનુક્રમે Q અને R માં છેદે છે. આ રીતે પણ આપણે શું લખી શકીએ? પક્ષ. ચાલો હવે આપણને એક બીજી પણ વસ્તુ આપેલી છે કે અંતઃયુગ્મકોણની એક જોડ કેવી? સમાન. એ પણ સમાન લખશું આપણે, પક્ષમાં જ લખશું. તો આ રીતે લખશું કે એક જોડ એટલે આપણે કઈ લીધી? ખૂણો BQR ઇક્વલ ટુ ખૂણો કયો થશે? QRC. એ આપણને આપી દીધું છે સ્ટેટમેન્ટમાં. ઓકે, ખૂણો BQR ઇક્વલ ટુ ખૂણો QRC સમાન એવું આપી દીધું છે. સમજાયું બધાને? હવે આપણે શું લખશું? સધ્ય. એ સાબિત કરવાનું છે તે. તો સધ્યમાં શું સાબિત કરશો કે તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. બંને રેખાઓ એટલે કે એક રેખા AB અને બીજી કેવી? CD. શું સાબિત કરવાની? સમાંતર. એટલે AB સમાંતર શું સાબિત કરશો? CD. ચાલો હવે સાબિતી એકદમ જ કેવી છે? ઈઝી છે. તો સાબિતી જોઈશું આપણે. સૌથી પહેલા તો આપણને પક્ષમાં જે આપેલું તે જ લખી દેવાનું. પક્ષમાં આપણને શું આપેલું કે છેદિકા PSA બે રેખાઓ AB અને CD ને અનુક્રમે Q અને R માં છેદે છે. અને બીજું શું આપેલું છે? ખૂણો BQR ઇક્વલ ટુ શું આપેલું છે? ખૂણો QRC. અંતઃયુગ્મકોણની એક જોડ પણ શું આપી દીધી? સમાન. તો અહીં આપણે શું લીધું? પક્ષ લખી દીધો. હવે આપણે લખવાનું છે કે ખૂણો BQR અને QRC કે પ્રમેય 6.1 માં આપણે શીખી ગયેલા કે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ કેવા હોય છે? સમાન. એટલે ખૂણા BQR નો અભિકોણ આપણે લેવાનું છે. તો ખૂણો BQR નો અભિકોણ કયો થશે? ખૂણો PQA. કયો ખૂણો? PQA. એટલે કે ખૂણો BQR ઇક્વલ ટુ ખૂણો અભિકોણ લખશું તો ખૂણો PQA. થઈ ગયું? તમે 6.1 લખી શકો અથવા તો શું લખી દેવાનું આપણે? અભિકોણ. ચાલો હવે આને આપણે પરિણામ નંબર શું આપી દેવાનું? 1 અને આને શું આપી દેવાનું? 2. હવે પક્ષ પરથી આપણે અંતઃયુગ્મકોણની એક જોડ સમાન લીધી. પછી તે જ આપણે જે જોડ આપેલી હતી એ જ ખૂણામાં શું લીધો? અભિકોણ. હવે પરિણામ 1 અને 2 તમે ધ્યાનથી જો. પરિણામ 1 અને 2 માં બંનેની ડાબી બાજુ કેવી છે? સિમિલર છે. એટલે કે કેવી છે? સમાન છે, સરખી છે. તેથી તેની જમણી બાજુઓ કેવી થશે? સરખી થશે. એટલે હવે આપણે અહીં લખશું કે પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી શું થયું? ખૂણો QRC ઇક્વલ ટુ ખૂણો PQA આપણને મળ્યું. ખૂણો QRC ઇક્વલ ટુ શું મળ્યું? ખૂણો QRC ઇક્વલ ટુ ખૂણો કયો થયો? PQA. ઓકે, ચાલો હવે તમે જો કે એક નંબરનો જે ખૂણો છે કે ખૂણો PQA એક નંબરના ખૂણાની સાથે કયો ખૂણો સરખાવે? તો ખૂણો QRC. 5મા નંબરનો ખૂણો. ઓકે, તો તમે જો ને F પણ બને. શું બને? F. આવી રીતે તમે જોઈ શકો F પણ બનશે.
આ જે ખૂણા છે તે જો બેઠો લખીશ અહીંયા PQA, આમ તમને F જેવો સીધો દેખાય છે, આમ ઊંધો F થઈ ગયું. એટલે આ ખૂણો અને આ ખૂણો કેવા આવ્યા? સરખા. ખૂણો PQA ઇક્વલ ટુ ખૂણો QRC. એટલે આ જે F વાળા જે ખૂણા એ આપણે શું કીધેલા? એને અનુકોણ. શું કીધેલા? અનુકોણ. એટલે અનુકોણની આપણને એક જોડ કેવી મળી? સમાન મળી. કેવી મળી? સમાન. એટલે એના પરથી હવે આપણે લખી શકીએ કે પરંતુ ખૂણો PQA અને ખૂણો QRC એ બે રેખાઓ AB અને CD ની છેદિકા PS થી બનતા શું થયા? અનુકોણ છે. અને કેવા છે? બંને પાછા સમાન, અને તેઓ સમાન છે. ચલો હવે આપણે આવું શામાં જોઈ ગયા કે પૂર્વધારણા 6.4 માં આપણે જોઈ ગયા હતા, બરાબર. એ પણ એકવાર તમારે પાછી રીડ કરી લેવાની. એમાં એવું કીધું છે કે જો બે રેખાઓની છેદિકા, બરાબર, અથવા તો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય તો આપેલી બંને રેખાઓ પરસ્પર કેવી થશે? સમાંતર. એટલે અનુકોણની આપણને એક જોડ કેવી મળી? અહીં સમાન મળી. કેવી મળી? સમાન. બરાબર. માટે આપેલી બે રેખાઓ એટલે કે રેખા AB અને રેખા CD પરસ્પર કેવી થશે? સમાંતર. કેવી થશે? સમાંતર. અને એ તો આપણું શું થયું? સત્ય સાબિત થઈ ગયું. ઓકે. એટલે આપણે અહીં લખી દેવાનું કે પૂર્વધારણા 6.4 પરથી અથવા તો અનુકોણની પૂર્વધારણા એવું પણ આપણે લખી શકીએ, બરાબર. પરીક્ષામાં આપણે નંબર ભૂલી જઈએ તો શું લખી દેવાનું? અનુકોણની પૂર્વધારણા. એને અનુકોણની પૂર્વધારણા જ કહેવાય છે. ઓકે. ચલો ફરીથી એકવાર આપણે શું જોઈ લેવાનું? આકૃતિ કેવી રીતે દોરી તે જોઈ લેવાનો. તો શું કીધેલું છે આપણને આકૃતિ સ્ટેટમેન્ટમાં કે બે છેદિકા, એક છેદિકા એટલે કઈ લીધી? છેદિકા PS. બે રેખાઓ એટલે કે રેખા AB અને CD ને એવી રીતે છેદે કે અંતઃયુગ્મકોણની એક જોડ કેવી છે? સમાન. તો બંને રેખાઓ કેવી સાબિત કરવાની છે? પરસ્પર સમાંતર હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે આકૃતિ આગળના થિયરમ જેવી સેમ છે, પણ ફરક શું છે? કન્વર્સ થિયરમ છે એટલે ત્યાં આપણે અંતઃયુગ્મકોણની જોડ સમાન સાબિત કરેલી ખૂણાઓ, એટલે આકૃતિમાં આ રીતે બતાવેલા નહીં. બરાબર. ધ્યાનથી તમે જોજો આકૃતિ. અહીં અંતઃયુગ્મકોણની જોડ આપણને સમાન આપી છે એટલે આપણે બતાવવી પડે કમ્પલસરી. ચાલો કે સધ્ય પક્ષમાં આપણે શું લખવાનું? કે છેદિકા PS એ બે રેખાઓ AB અને CD ને અનુક્રમે Q અને R માં છેદે છે અને અંતઃયુગ્મકોણની એક જોડ સમાન એટલે કે ખૂણો PQR ઇક્વલ ટુ ખૂણો QRC આપેલ છે. આટલું આપણે શામાં લખી દેવાનું? પક્ષમાં. આ રીતે પણ તમે લખી શકો, કઈ વાંધો નહીં. ઓકે. ચાલો હવે સધ્યમાં આપણે શું લખ્યું? કે AB સમાંતર CD એ આપણે સાબિત કરવાનું છે. ચાલો હવે સાબિતીમાં બે જ વસ્તુ મેં તમને કીધેલું આગળના થિયરમમાં પણ એ બે વસ્તુ યાદ રાખવાનું. ચાલો હવે પક્ષમાં આપણને અંતઃયુગ્મકોણની એક જોડ સમાન આપેલી જ હતી, તો એ જ અંતઃયુગ્મકોણની જોડને જે ખૂણો છે એને રિલેટેડ શું લેવાનો? આપણે અભિકોણ લીધો. એટલે કે ખૂણો PQR ઇક્વલ ટુ ખૂણો QRC એ શાના પરથી લખી દીધું? ડાયરેક્ટ પક્ષ પરથી. તો ખૂણો BQR નો અભિકોણ એટલે અંગ્રેજી આલ્ફાબેટ કયો યાદ રાખવાનો? x. એ સામેનો ખૂણો PQA લખી દીધું. શું લખી દીધું? અભિકોણ. એટલે પરિણામ 1 અને 2 ની તમે જો કે ડાબી બાજુ કેવી છે? સરખી. માટે જમણી બાજુ કેવી થશે? સરખી થાય. પરંતુ ખૂણો
PQA અને ખૂણો QRC એ બે રેખાઓ AB અને CD ની છેદિકા PS થી બનતા શું થવાના અનુકોણ છે અને કેવા છે સમાન છે માટે અનુકોણની પૂર્વધારણા પરથી સાબિત થાય છે કે આપેલી બંને રેખાઓ પરસ્પર કેવી હોય છે સમાંતર હોય છે જો એટલે પ્રમેય નવમા ધોરણના કેવા છે એકદમ ઈઝી છે ફક્ત તમે એકવાર એને બરાબર સમજો એકવાર લખવાનું એટલે આવડી જાય છે ઓકે અને છતાં બી તમને એવું લાગે તો હું આવી રીતે સ્કૂલમાં લખાવું કે જ્યારે આપણે પ્રમેયની આકૃતિ દોરીએ આકૃતિ પરથી બધું લખવાનું હોય તો આપણે અહીં લખી દેવાનું બ્રેકેટમાં આપણે શાની જોડ લીધી તો એક તો યુગ્મ પણ લીધો અંતયુગ્મ પણ અને બીજું શું લીધું અભિકોણ એટલે દરેક પ્રમેય પાસે તમે પેન્સિલથી આ રીતે લખી શકો યાદ રાખવા માટે કે જેથી કરીને તમને ખબર પડે કે થિયરમ 6.3 અથવા તો 6.3 ની પણ એનો સ્ટેટમેન્ટ પરથી તમે આકૃતિ દોરો એટલે આઈડિયા આવી જાય કે આપણે આ બે જોડ લીધેલી હતી ખૂણાઓની એના પરથી પ્રમાણે શું લખેલી સાબિતી એટલે સૌથી પહેલા તો તમારે સ્ટેટમેન્ટ બરાબર યાદ રાખવું પડે ઓકે એક્ઝામમાં તમને એવું નહીં આપવામાં આવશે કે થિયરમ 6.1 છે કે 6.2 કે 6.3 સીધું જ એનું શું આપી દેશે ફક્ત સ્ટેટમેન્ટ આ નંબર આપવામાં આવશે નહીં એટલે સ્ટેટમેન્ટ બરાબર સમજવું બરાબર સમજાય તો જ આકૃતિ દોરાય અને આકૃતિ દોર્યા પછી શું લખાય પક્ષ સાધ્ય અને સાબિતી અને તમે બાળકો નવા છો એટલે ખાસ એ કહેવાનું જરાક રહી ગયું હતું કે આપણે જ્યારે પ્રમેયની આકૃતિ દોરીએ ત્યારે એને સમા મૂકવાનો બોક્સમાં મૂકવાનો બોક્સ એટલે સમા એક લંબચોરસ જેવો આ રીતે તમારે ડ્રો કરવાનો રહેશે ઓકે હું તમને એ રીતે ડ્રો કરીને જ આપીશ એટલે તમારે સેમ એ જ રીતે નોટબુકમાં લખવાનું રહેશે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું બાય બાય એન્ડ થેન્ક યુ